નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ભરપૂર ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી। ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ભરપૂર ભ્રષ્ટાચારમાં નાણાકીય વર્ષ 2021થી 2024ના સમય દરમિયાન જનતાના વિકાસ માટે આવેલી અન્ય ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો છે, જેમ કે 15માં નાણાં પંચ, એટીવીટી, બોર્ડર વિલેજ, ટ્રાઇબલ સબપ્લાન, તાલુકા જિલ્લા પંચાયતનું આયોજન, એમએલએ આયોજન તેમજ સંસદનું આયોજન તેમજ જનતાના વિકાસના કામોની ફાળવણીમાં તમામ કામોમાં અનેક કામો એક જ સ્થળે બતાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ રીતના અનેક કામોમાં રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ભરપૂર ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને આ તમામ બાબતે યોગ્ય તપાસ કરીને સરપંચ અને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર તેમજ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે।